વિરમગામમાં એબીવીપી કાર્યકર સામે પોક્સોની ફરિયાદ। ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ કર્યો। એબીવીપીનું પૂતળું બાળવાનો એનએસયુઆઈ કાર્યકરોએ પ્રયાસ કર્યો। પોલીસે દેખાવો કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી। એબીવીપી સંગઠનમાં દુષ્કર્મી નેતાઓ હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે। વિરમગામ એબીવીપી કાર્યકર કુશાલ શાહ પર પોક્સો લાગ્યો છે। વિરમગામમાં એબીવીપીના એક કાર્યકર્તા દ્વારા મહિલા ઉપર જે બળાત્કારની ઘટના કરી હતી તેને લઈને એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની બહાર જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો દેખાય છે કે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા પોલીસની જે ગાડી છે તેની ઉપર ચડીને સખત વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારની ઘટના બની હતી અમારે આગળ કાર્યકર્તાઓ પુતળું દહન કરશે જ્યાં સુધી આ બળાત્કારી એબીવીપીનો કાર્યકર્તા ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કાર્યવાહી થશે। આ મારા હાથ ખૂનથી રંગાઈ ગયા છે। પોલીસ તંત્ર દ્વારા તાનાશાહી છે। હંમેશા સત્તા પક્ષના વિદ્યાર્થી સંગઠનને બચાવવાનો ટ્રાય પોલીસ કરતી રહી છે। બિલકુલ, તો જે પ્રકારની વિરોધ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા તમામ લોકોની જે હાલ અટકાયત કરવામાં આવી રહી છે, ખાસ કરીને સૌથી પહેલા એબીવીપી વાળાનું જે પુતળું છે તે બનાવીને દહન કરવામાં આવ્યું હતું અને હવે પોલીસ દ્વારા તમામ લોકોની જે છે અટકાયત કરવામાં આવી રહી છે। ભારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। સાથે સાથે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે તેની સામે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવે, રસ્તા રોકવામાં આવી રહ્યા છે। પુતળું છે તે બાળવાનો પ્રયત્ન કરવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા તમામ લોકોની હાલ અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।